અમરેલી જિલ્લામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે, જે ભારતીય જનતા પાર્ટી પોતાના શિસ્તતા માટે ગણવામાં આવે છે. પરંતુ અમરેલી જિલ્લામાં તાલુકા પ્રમુખના પદ માટે જે ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ સક્રિય જોવા મળી રહ્યા છે અને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યો છે. એકબીજાને પાડવા માટે જે કાવતરાઓ ઘડવામાં આવી રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે આટલેથી ન અટકતા ભારતીય જનતા પાર્ટીના એક જૂથ દ્વારા બીજા જૂથને લઈને એક લેટર છે તે વાયરલ કર્યો હતો અને જે નકલી લેટરમાં અમરેલી જિલ્લામાં હફતારાજને લઈને અને ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને પણ વાત કરવામાં આવી હતી. અને એટલું જ નહીં, ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે પણ આ પત્રમાં ગંભીર આરોપો થયા હતા. અને આ ઘટનાના સંદર્ભમાં કૌશિક વેકરિયા સામે જે આરોપો થતાં પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે અમરેલી પોલીસે જે જૂથે લેટર વાયરલ કર્યો હતો તેમાં 4 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે તે ઘટનાના સંદર્ભમાં આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને આને લઈને હવે વિવાદ વકર્યો છે. આ ઘટનામાં એક યુવતી છે તેને પણ આરોપી તરીકે બતાવવામાં આવી છે અને તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ અમરેલી પોલીસ ઉપર પ્રહાર કર્યા છે. સાથે જ આ યુવતી છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાને ત્યાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરે છે અને સામાન્ય પગાર મેળવે છે. પરંતુ તેને જે નેતાઓએ કીધું તે પ્રકારે તેણે પત્ર લખ્યો છે, પણ આવી રીતે તેને આરોપી બનાવવામાં આવ્યો. ને એટલું જ નહીં, તેનું સરઘસ કાઢવામાં આવ્યું. તેના કારણે આપ નેતા ગોપાલ ઇટાલિયા રોષે ભરાયા છે અને તેમણે શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. સાથી મિત્રો, અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી, જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે. ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે, નશો ચડ્યો છે સત્તાનો, અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી, તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે. અમરેલીની અંદર ભાજપના 2 ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો. પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ, એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા. આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો. ભાજપના લેટર પેડ ઉપર, તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે, અને લેટર પેડ વાયરલ કર્યો, જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે, કેટલા ગુનાઓ થાય છે, એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે, એ બધી વાતો લખવામાં આવેલી. વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા, પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો, બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો. પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી. આ દીકરીની શું ભૂમિકા હતી? આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું, એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર. એક ગરીબ પરિવારની દીકરી છે, જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે, મા બાપને સાચવવા માટે 2, 5, 10, 15 હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન, આપણે આવો એક લેટર ટાઈપ કરવાનો છે. કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય, દીકરીને આવડતું હશે, તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો. આ લેટર જ ફેક લેટર હતો. આ ફેક લેટર વાયરલ થયો. પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી. દીકરી તો નોકરી કરે છે, એને નોકરી આપનારે જે કીધું તે કર્યું. આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી, રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી, પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી. આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસવાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કાંઈ 2-4 અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું. 6,000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં. પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસવાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં. શું બોલીએ? ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે, કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની દાજ જે છે, રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ. અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે?
ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી, ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી, ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી, ભાજપવાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી, પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે. સમય બધાનો હિસાબ. આ હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા. તેઓ આટલેથી અટકતા તેમણે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઇશારે છે તે પોલીસ એજન્ટ બનીને કામગીરી કરી રહી છે. પાટીદાર સમાજમાંથી આવતી દીકરી છે તે સામાન્ય નોકરી કરતી હતી, તેનું પણ સરઘસ કાઢવામાં આવ્યું, જે ખૂબ જ નિંદનીય બાબત છે. આ મામલાના સંદર્ભમાં હવે વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે અને જે રીતે આ પાટીદાર સમાજની દીકરી હોવાની વાત કહેવામાં આવી છે અને જે યુવતીને આરોપી બનાવવામાં આવ્યો છે તેમાં આરોપી ભાજપના નેતાના ત્યાં નોકરી કરતી હોવાની વિગતો પણ કહેવાઈ રહી છે. ત્યારે રાજકારણ પણ ગરમાયું છે અને ગોપાલ ઇટાલિયાએ અમરેલી પોલીસને આડે હાથ પણ લીધી હતી. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.